વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 12.3 નો પ્રશ્ન નંબર 6 આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટેબલના એક 32 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર આવરણના વચ્ચેના ભાગમાં એક સમભુજ ત્રિકોણ ABC છોડી બાકીના ભાગમાં ભાત બનાવી છે, આ ડિઝાઇન બનાવી છે। આ ભાતનું ક્ષેત્રફળ શોધો। હવે ધ્યાન રાખો બચ્ચાઓ, અહીંયા આપણે વર્તુળનું કેન્દ્ર ધ્યાનમાં રાખજો। તમારે આમાં શું કરવાનું છે? તો આમ તો જોઈએ તો આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ તો આપણને આ ભાતનું ક્ષેત્રફળ મળી જાય। એક આ રીત છે। બીજી રીત, તમે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીને પણ કરી શકો છો। તો આપણે સરળ રીત તરફ જઈશું। સૌથી પહેલા અહીંયા વર્તુળ નું કેન્દ્ર O છે। અહીં વર્તુળનું કેન્દ્ર O ધારી લઈએ આપણે। વર્તુળનું કેન્દ્ર આપણે O ધારી લઈએ છીએ। પહેલા આપણે વર્તુળની ત્રિજ્યા આપણને કેટલી આપેલી છે બચ્ચાઓ? 32। એટલે આપણે શોધી દઈશું વર્તુળનું ક્ષેત્રફળ। વર્તુળનું ક્ષેત્રફળ એનું સૂત્ર થશે પાઈ આર સ્ક્વેર। વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર થશે પાઈ આર સ્ક્વેર। પાઈ ની જગ્યા ઉપર આપણે લખવાના 22 સપ્તમાંશ અને આર ની જગ્યા ઉપર લખવાના 32 ગુણ્યા 32, નીચે 7 32 32 તો 64 256 256 2024 તો 2048 8 આવશે 4 2 તો 22528 32 તો 64 2048 8 આજે 5 તો આપણને જવાબ મળ્યો બચ્ચાઓ 222,528 છેદમાં 7 સેન્ટીમીટર સ્ક્વેર। આ તમને આખા વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું। હવે ધ્યાનમાં રાખજો બચ્ચાઓ, તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે। આ આપણા વર્તુળની ત્રિજ્યા 32 છે, આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો ત્રિકોણ ABC માટેની બાજુનું માપ જાણતા હોવા જોઈએ। પહેલા બાજુનું માપ શોધીશું। ત્રિકોણ ABC માટે સૌથી પહેલા જોઈએ તો આપણે અહીંયા ત્રિકોણ BOC માં ખૂણો BOC બરાબર 360/3 એટલે કે 120 થશે। કેન્દ્ર આગળ આખો ખૂણો 360 નો થાય, આ 120 થશે, કારણ કે ત્રિકોણ ABC સમભુજ ત્રિકોણ છે। ત્રિકોણ ABC સમભુજ ત્રિકોણ છે એટલે ત્રિકોણ BOC માં BOC બરાબર 120, BOC બરાબર 360/3 બરાબર 120 થાય। ફરીથી સમજો, ત્રિકોણ ABC સમભુજ ત્રિકોણ છે। ત્રિકોણ ABC માં BOC બરાબર 360/3 થાય તો આપણને જવાબ મળ્યો, આ ખૂણાનો જવાબ મળ્યો 120। હવે બચ્ચાઓ, અહીંથી આપણે એક લંબ રેખાખંડ દોરીશું। તો ત્રિકોણ BOC માં OM લંબ BC લેતા, OM લંબ BC લઈએ, OM લંબ આપણે BC દોરીશું તો આપણને શું મળશે? ધ્યાન રાખજો, OM લંબ આપણે BC દોરીએ છીએ તો અહીંયા ખૂણો BOM બરાબર 120/2 બરાબર 60 થાય। બરાબર, આ 60 થશે। હવે આપણે લેવાના sin 60, તો sin 60 ની સામેની બાજુ છે, sin એટલે 60, 60 ની સામેની બાજુ છે BM
बच्चाओ कोठाમાં √3/2 sin 30 1/2 sin 45 1/√2 sin 60 √3/2 bm ની વેલ્યુ આપણે જાણતા નથી bo ની વેલ્યુ 32 છે આ 32 ને આ બાજુ ઉપર લો તો તમને મળશે 32 વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 બરાબર bm 16 દુ 32 બે બે કટ તો આપણને મળ્યું 16 વર્ગમૂળમાં 3 આ કોની વેલ્યુ મળી 16 વર્ગમૂળમાં 3 આપણને bm ની વેલ્યુ મળી તેથી bc બરાબર આપણે લખી શકીએ 2bm થાય bc બરાબર 2 16 √3 એટલે bc બરાબર 32 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર થશે આ તમને bc ની વેલ્યુ મળી હવે બચ્ચાઓ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી દો તો ત્રિકોણ abc નું ક્ષેત્રફળ આપણને રકમમાં કહેલું છે કે સમભુજ ત્રિકોણ છે તો ત્રિકોણ abc નું ક્ષેત્રફળ બરાબર આપણું સૂત્ર થશે √3/4 a સ્ક્વેર બાજુના માપને આપણે a કહીએ છીએ અહીંયા √3/4 a ની જગ્યા ઉપર 32 વર્ગમૂળમાં 3 પાછા ફરીથી 32 વર્ગમૂળમાં 3 છેદગાળો 8 4 32 4 4 કટ 32 દુ 64 દુ 128 દુ 256 ગુણ્યા 3 6 ને 9 25 ને 75 તો આપણને જવાબ મળ્યો 768 વર્ગમૂળમાં 3 કેટલો જવાબ મળ્યો બચ્ચાઓ 768 વર્ગમૂળમાં 3 આપણને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળ્યું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 768 વર્ગમૂળમાં 3 મળ્યું હવે તમારે શું શોધવાનું છે તમારે શોધવાનું છે આ ભાગનું ક્ષેત્રફળ તો આપણે શું લખીશું ભાગનું ક્ષેત્રફળ અથવા ડિઝાઇનનું ક્ષેત્રફળ બરાબર આખા વર્તુળમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બાદ કરી દો વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બચ્ચાઓ વર્તુળનું ક્ષેત્રફળ છે આપણી પાસે 22528 છેદમાં 7 માઈનસ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છે 768 વર્ગમૂળમાં 3 આને આપણે આ જ સ્વરૂપમાં રાખવાનું છે તો બચ્ચાઓ આ આપણો જવાબ થશે લખવાનું ભાગનું ક્ષેત્રફળ 2258/7 માઈનસ 768 √3 સેન્ટીમીટર સ્ક્વેર થાય આ આપણને જવાબ મળ્યો હવે બીજી એક વાત કહું બચ્ચાઓ તો આ આપણે એક રીતે દાખલો મળ્યો બરાબર હજી એમાં બીજી રીત થાય એમાં તમારે પહેલા આ પાર્ટ લઈને લઘુ વૃત્તાંશ શોધવું પડે લઘુ વૃત્તાંશમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરશો એટલે તમને એક લઘુ વૃત્તખંડનું મળશે પછી બીજા લઘુ એ આનું જે ક્ષેત્રફળ મળે એને 3 વડે ગુણી દો એટલે જવાબ આ મળશે આપણે જોઈ લઈએ જરા બીજી રીત બચ્ચાઓ ધ્યાનમાં રાખજો અહીંયા સૌથી પહેલા અહીંયા વર્તુળનું કેન્દ્ર ઓ છે સમભુજ ત્રિકોણ છે એ બધું અહીંયા હું નથી લખતો કા તો બીજી રીતમાં બધું જ ફરી લીધો વર્તુળનું કેન્દ્ર ઓ છે ત્રિકોણ ABC સમભુજ ત્રિકોણ છે તેથી ખૂણો BOC બરાબર થીટા બરાબર BOC બરાબર થીટા બરાબર 360 ભાગ્યા 3 એટલે 120 તમને આ ખૂણાનું માપ 120 મળશે બીજી રીત કરાવું છું બચ્ચાઓ ધ્યાનમાં રાખજો આપણે કેવી રીતે એનું ક્ષેત્રફળ બીજી રીતે શોધી શકીએ હવે જોઈએ આપણે તો સૌથી પહેલા આપણે લઘુ વૃત્તાંશ અને આ લઘુ વૃત્તાંશ BOC
BOC આનું ક્ષેત્રફળ શોધીશું લઘુ વૃત્તાંશ BOC નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર પાઈ સ્ક્વેર થીટા જેમાં 360 બચાવ પાઈ ની જગ્યા પર આપણે લખીશું ભાજક કૌંસ r ની જગ્યા પર આપણને રકમમાં ત્રિજ્યા 32 આપેલી છે એટલે r બરાબર 32 છે 32 ગુણ્યા 32 અને થીટા ની જગ્યાએ 120 જો નીચે 360 લખવાનું રહી ન જાય છેદગાડીએ 0 0 કટ 12 36 12 કટ અહીંયા 32 છે કોઈ જગ્યાએ ઉડશે નહીં 32 32 2048 2048 બે ચાર વાર 16 32 64 256 556 1024 0 2048 8 4 ભાગો દે 5 5 2 2 2 તો આપણને જવાબ મળ્યો બચ્ચાઓ 22528 છેદમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર હવે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણનું ક્ષેત્રફળ માત્ર ત્રિકોણ BOC નું ક્ષેત્રફળ શોધવાનું છે તો ત્રિકોણ BOC માટે ધ્યાનમાં રાખજો ત્રિકોણ BOC માટે ખૂણો BOM આપણે અહીંયા લખી દઈએ OM લંબ BC BOM બરાબર આ ટોટલ 120 છે એટલે આ 60 60 થશે 120 ભાગ્યા 2 એટલે 60 sin 60 sin એટલે બચાવ લખવાના સાક સામેની બાજુ BM છેદમાં કર્ણ છે BO sin 60 ની વેલ્યુ કોઠામાં √3/2 BM નથી જાણતા અને BO ની જગ્યા ઉપર આપણે લખીશું 32 32 ને ઉપર લઈ જાવ તો 32 વર્ગમૂળમાં 3/2 બરાબર 2 16 દુ 32 બે કર 16 વર્ગમૂળમાં 3 બરાબર તમને BM મળે હવે વિદ્યાર્થી મિત્રો આપણે BM અને BC શોધવું પડશે તો BC બરાબર 2BM 2 * 16 વર્ગમૂળમાં 3 16 દુ 32 વર્ગમૂળમાં 3 આ BC બરાબર મળે તો તમને BC ની વેલ્યુ 32 વર્ગમૂળમાં 3 મળી હવે આ OM ની વેલ્યુ શોધવી પડે તો બચ્ચાઓ OM ની વેલ્યુ આપણે શોધીશું આપણે લઈશું cos 60 શું લઈશું cos 60 cos એટલે પાકો પાસેની બાજુ OM અને કર્ણ BO OM છેદમાં BO cos 60 યાદ કરો તમને ત્રિકોણમિતિમાં શીખવાડેલું કેવી રીતે શોધવાનું તો sin 60 √3/2 તો √3/2 ના બાજુમાં શું છે 1/2 OM ની વેલ્યુ નથી જાણતા BO 32 32 આ બાજુ ઉપર લઈ જાઓ 32 ભાગ્યા 2 બરાબર OM 16 બરાબર હવે તમને ત્રિકોણ BOC નું ક્ષેત્રફળ મળશે તો ત્રિકોણ BOC નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ BOC નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ તો આનો પાયો છે BC અને વેધ છે OM તો પાયો BC વેધ OM 1/2 BC ની જગ્યા પર આપણે લખવાના 32 વર્ગમૂળમાં 3 OM ની જગ્યા પર 16 લખવાના 8 * 16 બે બે કર આનો ગુણાકાર કરશો તો 256 વર્ગમૂળમાં 3 મળે હવે બચાવો તમને આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું આખા લઘુ વૃત્તાંશમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દો એટલે તમને એક ધાતુનું ક્ષેત્રફળ મળે તો અહીંયા જરા છેલ્લે જગ્યા નથી એટલે હું અહીંયા લખું છું આના પછી આપણે આ બાજુ આવીશું અહીંયા સૌથી પહેલા છેલ્લે ભાતનું ક્ષેત્રફળ બરાબર ત્રણ કૌંસમાં ટોટલ ભાત કેટલી બચાવો 1 2 અને 3 તો ત્રણ કૌંસમાં આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ BOC નું ક્ષેત્રફળ ધ્યાનમાં રાખજો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ BOC નું ક્ષેત્રફળ તો ત્રણ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે આપણી પાસે
અહીંયા 21 આવશે 7 તરી 21 લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ છે 225 28/21 માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ છે 256 વર્ગમૂળ માત્ર આ ત્રણની અંદર કોણ તો ત્રણ અહીંયા કેન્સલ થશે એટલે 22 528 છેદમાં 7 21 છે એટલે અહીંયા ત્રણ કેન્સલ થશે આ ત્રણને અહીંયા ગણો 6 તરી 99 78 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર તો તમે આ બંને રીતે દાખલો તમે ગણી શકો છો વિદ્યાર્થી મિત્રો બંનેમાં જવાબ સેમ આવ્યો બરાબર તો આ રીતે આપણે દાખલા ગણવાના છે અને અહીંયા બે રીત છે જે રીત ફાવે એ રીતે આપણે કરી શકીએ છીએ થેન્ક યુ